જૂનાગઢના ભેસાણ તાલુકાના રાણકપુર ગામની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા વીમા યોજના દ્વારા અકસ્માતમાં મૃતકના વારસદારને 50 લાખનો ચેક અર્પણ કર્યો હતો। સમગ્ર વાત કરવામાં આવે તો જૂનાગઢના ભેસાણ તાલુકાના રાણપુર ગામની એસબીઆઈ બેંક દ્વારા વીમા યોજના ચલાવે છે। ભેસાણના ખંભાળિયા ગામના અરજદાર દ્વારા બે પેન્શનર એકાઉન્ટમાં 30 લાખનો વીમો હતો, જેમાં પહેલા વીમા યોજનામાં ડિફેન્સ પેન્શનર યોજનામાં તેઓનું પ્રીમિયમ ભરાતા તેનો વીમો 30 લાખ અને બીજી પર્સનલ અકસ્માતમાં ઇન્સ્યોરન્સના પ્રીમિયમ 1000 ભરતા હતા। જે બંને વીમાના 50 લાખ મૃતકના પરિવારજનોને મળ્યા હતા। જે મૃત્યુ થયેલ ખંભાળિયા ગામના વતની સોલંકી વાલજીભાઈ મુંજાભાઈ વારસદારમાં તેમના પુત્ર સંદીપભાઈ વાલજીભાઈને રાણપુર એસબીઆઈ બેંકના મેનેજર પ્રદ્યુમનભાઈ ના હસ્તે 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। જેકેએસટી ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। સોલંકી મારા પપ્પાનું ઇન્સ્યોરન્સ હતું 1000 વાળું એસબીઆઈ બ્રાન્ચમાં, જેના 20 લાખ અને ડિફેન્સમાં હતા જેના 30 લાખ રૂપિયા આજે એસબીઆઈ સાહેબ પ્રદ્યુમન કુમાર પાંડે સાહેબે અર્પણ કર્યા 50 લાખ रुपये, જેનો मैं आभारी हूँ। मैं प्रद्युमन कुमार पांडे, ब्रांच मैनेजर राणपुर, एसबी राणपुर ब्रांच। हमारे यहाँ एक पेंशनर थे, डिफेंस पेंशनर श्री वालजीभाई मुल्लीभाई सोलंकी खंभालिया गाँव, जिनकी एक्सीडेंट में उनकी डेथ हो गई और उन्होंने अपना बीमा कराया हुआ था हमारे यहाँ से 1000 रुपया प्रीमियम पे, जिसमें कि 20 लाख का बीमा कवर बैंक ने उनके परिवार को दिया है आज। और उनका चूँकि डिफेंस पेंशन अकाउंट था तो अकाउंट पे भी बीमा था और उस बीमा का 30 लाख रुपया आज हमने उनके लड़के श्री संदीप वालजीभाई सोलंकी को हैंड ओवर किया है।